અરનાથ ભગવાનનું જીવન ચરિત્ર। ભગવાન અરનાથ તેમના પૂર્વભવમાં જંબુદ્વીપના વિદેહ ક્ષેત્રમાં હતા। ત્યાં તેઓ સુસીમા નગરીના ધનપતિ નામના રાજા હતા। તેમને નીતિપૂર્વક રાજ્યનું સુંદર પાલન કર્યું। તેઓ ક્ષાયિક સમયદૃષ્ટિ હતા। તેમની અંતઃચેતના સંસારથી વિરક્ત રહેતી હતી। મોક્ષને સાધવામાં તેમનું મન લાગેલું હતું। મોક્ષના સાધકને મોક્ષની સાધના માટેના અનુકૂળ સંયોગો મળ્યા જ કરે છે, તેમ મોક્ષાર્થી મહારાજા ધનપતિને પણ એક ઉત્તમ સુયોગ પ્રાપ્ત થયો। તેમની નગરીમાં સંવર મુનિ પધાર્યા। રાજા તે મુનિના દર્શને ગયા અને તેમના ઉપદેશનું શ્રવણ કરતા રાજા ધનપતિને એકદમ રત્નત્રય ભાવના જાગી ઉઠીને તેમનું ચિત્ત સંસારથી વિરક્ત થયું। રાજ્ય છોડીને તેમણે પ્રભુના ચરણોમાં જિંદીક્ષા ધારણ કરી। તેઓ શુદ્ધ પરિણામ વડે રત્નત્રય 5 રૂપિયા મોક્ષ માર્ગને સાધવા લાગ્યા। તેમને 12 અંગનું જ્ઞાન ખીલ્યું ને દર્શન વિશુદ્ધિ વગેરે 16 ભાવના વડે તેમણે તીર્થંકર પ્રકૃતિ બાંધી। અનેક વર્ષો સુધી ચરિત્રપાલન કરીને અંતે ઉત્તમ આરાધના સહિત તેમણે પ્રાયોપગમન સંથારો કર્યો ને સમાધિમરણ કરીને તેઓ ગ્રેવયકમાં અહમિન્દ્રદેવ થયા। તે અહમિન્દ્રદેવનું એ આયુ 33 સાગરનું હતું। ત્યાં બાહ્ય વિષયો વગર પણ તેમને મહાન સુખ હતું અને તીર્થંકર પ્રકૃતિ સદાય આવ્યા જ કરતી હતી। તેમનો આત્મા હવે મોક્ષની એકદમ નજીક આવી ગયો હતો ને રાગદ્વેષ શાંત થઈ ગયા હતા। અહીં આયુ ભોગવી તે હસ્તિનાપુરમાં જન્મ લેશે અને ત્યાં તે તીર્થંકર પદ પ્રાપ્ત કરશે। હસ્તિનાપુરીમાં પ્રભુ શાંતિનાથના વંશજ સુદર્શન રાજા રાજ્ય કરતા હતા। તેમની મહારાણીનું નામ મહાદેવી હતું। જ્યારે સ્વર્ગમાં તે અહમિન્દ્રનું આયુ 6 માસ બાકી રહ્યું ત્યારે તેમના આગમનની પૂર્વ તૈયારી રૂપે અહીં હસ્તિનાપુરીના રાજમહેલમાં દરરોજ કરોડો રત્નોની વૃષ્ટિ થવા લાગી। આખી નગરીમાં પુણ્યવૃદ્ધિ થવા માંડી। ફાગણ સુદ બીજની રાતે રેવતી નક્ષત્રમાં રાણી મહાદેવીએ 14 મંગલ સ્વપ્નો જોયા અને તે સ્વપ્નના ફળમાં તીર્થંકરનું આગમન જાણીને તે અત્યંત આનંદિત થયા। જાણે ત્રણલોકનું રાજ્ય મળી ગયું હોય એવો તેને હર્ષ થયો હ। તે વખતે દેવેન્દ્રોએ આવીને તીર્થંકરના માતા ઓ પિતા તરીકે તેમનું સન્માન કર્યું અને દિવ્ય વસ્ત્રોની ભેટ આપી। એટલું જ નહીં, સ્તુતિ કરીને દેવોએ ગર્ભકલ્યાણક ઉજવ્યો। માતાના દિવસો પ્રસન્નતાપૂર્વક વીતી રહ્યા છે। ગર્ભવૃદ્ધિ થવા છતાં તેમને કોઈ કષ્ટ નથી। દેવલોકની દેવીઓ તે માતાની સેવા કરી રહી છે। આ પ્રમાણે સમય વીતતા માતા મહાદેવીએ માગશર સુદ દસમના રોજ રેવતી નક્ષત્રમાં નંદાવ્રત લાંછનવાળા દિવ્યપુત્રને અવતાર આપ્યો। સર્વત્ર આનંદ મંગલ છવાયા। રાજા એ અરનાથ તીર્થંકરના જન્મ કલ્યાણકનો ભવ્ય મહોત્સવ ઉજવ્યો। પ્રજામાં આનંદ છવાયો। પ્રભુના મંગળ જન્મનો પુણ્ય પ્રભાવ તો 7મી નરકથી માંડીને સર્વાર્થ સિદ્ધિના વિમાન સુધી ત્રણલોકમાં સર્વત્ર ફેલાયો હતો અને ત્રણલોકના સર્વે જીવો ક્ષણભર સંતુષ્ટ થયા હતા। 56 દીપકુમારી અને 64 ઇન્દ્રો એ બાળ તીર્થંકરને મેરુ પર્વત ઉપર લઈ જઈ આનંદ અને ભક્તિથી મહોત્સવ ઉજવ્યો અને પ્રભુનો અભિષેક કર્યો। પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમની માતા એ રત્નમય અર્ચક્ર નિહાર્યું, તેથી બાળ તીર્થંકરનું નામ અર્કુમાર પાડ્યું। તેમનું દેહમાન 30 ધનુષ ઊંચું અને આયુ 84,000 વર્ષ હતું। તેમનું રૂપ સૌથી સુંદર હતું। રાજકુમાર અરનાથ યુવાન થતા અનેક દેશોની ઉત્તમ રાજકુમારીઓ સાથે તેમના વિવાહ થયા। 21,000 વર્ષની ઉંમર થતા સુદર્શન રાજાએ તેમનો રાજ્યાભિષેક કરીને તેમને મંડલેશ્વર રાજા બનાવ્યા। બીજા 21,000 વર્ષ સુધી રાજ્ય કર્યા બાદ તેમના શસ્ત્રભંડારમાં સુદર્શનચક્રની ઉત્પત્તિ થઈ અને 6 ખંડ સાધીને તેઓ ભરતક્ષેત્રના 7મા ચક્રવર્તી બન્યા। અરનાથ મહારાજાએ ત્રીજા 21,000 વર્ષ સુધી ચક્રવર્તીપણે રાજ્ય કર્યું। ત્યારબાદ તે ચક્રવર્તી અરનાથ મહારાજા એકવાર આકાશમાં શરદઋતુના વાદળાની સુંદર રચના જોતા હતા ત્યાં તો તે વાદળા એકદમ વિખરાઈ ગયા। તે દેખીને તરત
તેમને સંસારના સમસ્ત સંયોગોની ક્ષણભંગુરતાનો વિચાર આવ્યો. અરે, આ રાજવૈભવો, આ આયુને શરીર બધા સંયોગો ક્ષણભંગુર છે. તે કોઈ જીવની સાથે રહેનારા નથી. જીવની સાથે સ્થિરપણે સદા રહેનાર તો પોતાનો જ્ઞાયક સ્વભાવ છે અને મારો આત્મા છે. આમ વિચારી તે મહારાજા બાર વૈરાગ્ય ભાવના ચિંતવવા લાગ્યા. એ જ વખતે એમને જાતિસ્મરણ જ્ઞાન થતાં વૈરાગ્યમાં વધુ દૃઢતા થઈ અને ચક્રવર્તીપદ છોડીને તેઓ અરવિંદ નામના પુત્રને રાજ્ય સોંપ્યું અને જિંદીક્ષા લેવા તૈયાર થયા. એ જ વખતે સ્વર્ગેથી લૌકાંતિક દેવોએ આવીને તેમને વંદન કર્યા અને તેમના વૈરાગ્યની પ્રશંસા કરી. ઇન્દ્રાદિ દેવો વૈજયંત નામની દિવ્ય પાલખી લઈને પ્રભુના દીક્ષા કલ્યાણકનો મંગલ ઉત્સવ કરવા હસ્તિનાપુરીમાં આવી પહોંચ્યા. ચારેકોર મહાન વૈરાગ્યનું વાતાવરણ છવાઈ ગયું. 1000 રાજાઓ પણ અરનાથ પ્રભુ સાથે દીક્ષા લેવા વનમાં ચાલ્યા અને તે ચક્રવર્તીની હજારો રાણીઓ પણ સંસારથી વિરક્ત થઈને આરિકાવ્રત લેવા તૈયાર થઈ. માગશર સુદ 11ના ચક્રવર્તીપદના સમસ્ત વૈભવને છોડીને મહારાજ અરનાથ હસ્તિનાપુરીના સહસ્ત્રા નામના સુંદર વનમાં આવ્યા. સમસ્ત વસ્ત્રાભૂષણ છોડી મુનિ દશા ધારણ કરી ને સિદ્ધોને વંદન કરી મુનિ બન્યા. તરત શુદ્ધોપયોગી થઈને આત્મધ્યાનમાં લીન થયા. તે જ વખતે તેમને ચોથું જ્ઞાન અને 7મું ગુણસ્થાન પ્રગટ્યું. 2 દિવસના ઉપવાસ બાદ તે અરનાથ મુનિરાજે ચક્રપુરનગરીના રાજા અપરાજિતના હાથે પારણું કર્યું. તે રાજા અપરાજિત તીર્થંકર મુનિરાજને સૌથી પ્રથમ આહારદાન કરીને ધન્ય બન્યા, મોક્ષગામી બન્યા. ત્યારે દેવોએ પણ આનંદિત થઈને ત્યાં રત્નવૃષ્ટિ, મંગલવાજા વગેરે 5 આશ્ચર્ય પ્રગટ કર્યા. હદમસ્તપણે નિરંતર 3 વર્ષ સુધી વિચરતા અંતે દીક્ષા સ્થાન પર આવ્યા અને આમ્ર આંબા વૃક્ષ નીચે આત્મધ્યાનમાં બિરાજમાન થયા. કારતક સુદ 12ના રોજ શ્રેષ્ઠ શુક્લ ધ્યાન વડે તેમને કેવળ જ્ઞાન પ્રગટ થયું. પ્રભુ અરનાથ અરિહંત પરમાત્મા બન્યા ને 18માં તીર્થંકર થયા. એ જ વખતે તીર્થંકર પ્રકૃતિરૂપી પ્રેરણાથી ઇન્દ્રાદિ દેવો પ્રભુની સેવા કરવા આવી પહોંચ્યાને દિવ્ય સંવત્સરણની રચના કરી. દિવ્ય ધ્વનિ વડે પ્રભુ અરનાથે નવતત્વોનો તેમજ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગનો સુંદર ઉપદેશ આપ્યો. તે સાંભળીને લાખો જીવો ધર્મ પામ્યાને મોક્ષ માર્ગમાં ચાલવા લાગ્યા. પ્રભુના ધર્મદરબારમાં 2800 કેવળ જ્ઞાની અરિહંત જિનેશ્વરો ત્યાં સંવસરણમાં ઉપરના ગગનમાં પ્રભુની સમકક્ષે બિરાજતા હતા. શ્રી કુંભસ્વામી વગેરે 33 ગણધરો સહિત 50,000 મુનિવરો મોક્ષને સાધી રહ્યા હતા ને 60,000 અર્જિકાઓ પંચમ ગુણસ્થાને બિરાજતા હતા. 1,84,000 ધર્માત્મા શ્રાવકોને 3,72,000 શ્રાવિકાઓ હતા. સર્વજ્ઞ ભગવાન અરનાથ તીર્થંકરે 21,000 વર્ષ સુધી ભરતક્ષેત્રના અનેક દેશમાં વિહાર કરીને ધર્મોપદેશ દીધો અને વિતરાગી ધર્મચક્રનું પ્રવર્તન કર્યું. જ્યારે આયુકર્મ 1 માસ બાકી રહ્યું ત્યારે વિહાર બંધ કરીને તેઓ સમેદ શિખર પર સ્થિર થયા અને માગશર સુદ 10મના દિવસે સંપૂર્ણ અઘાતી કર્મોનો ક્ષય કરીને સંસારથી વિમુક્ત થયાને સિદ્ધ થઈને શાશ્વત મોક્ષપુરીમાં બિરાજ્યા. 7મા ચક્રવર્તી અને 18માં તીર્થંકર શ્રી અરનાથ ભગવાનનું જીવન ચરિત્ર અહીં પૂરું થયું. જૈન ધર્મના તીર્થંકરો, રાજા રાણીઓ તેમજ જૈન ધર્મના તારલાઓની રોમાંચક કહાની સાંભળવા માટે અમારી ચેનલ જૈન લાઇબ્રેરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.